એક મહત્વના સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે। કચ્છ જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। જિલ્લામાં ભુજ, નખત્રાણા, રાપરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। કચ્છ જિલ્લામાં અવારનવાર ભૂકંપના આંચકા આવતા હોય છે। કેટલી તીવ્રતાનો આંચકો છે હજી કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઈ, પણ ભુજ, નખત્રાણા, રાપરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાની વિગત પ્રાપ્ત થઈ છે। અમારા સંવાદદાતા હર્ષદ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। હર્ષદ, કેટલી તીવ્રતા છે, કેન્દ્રબિંદુ ક્યાં છે ભૂકંપનું, શું જાણકારી? ધ્વનિ, આજે રાત્રે 11:26 કચ્છમાં ભૂકંપનો આંચકાનો અનુભવ જે છે તે લોકોએ કર્યો છે। 11:26 જે ભૂકંપનો આંચકો આવ્યો છે તે પૂર્વ કચ્છથી પશ્ચિમ કચ્છના લોકોએ જે છે તે અનુભવ કર્યો છે। ભુજ, નખત્રાણા, રાપર, ભચાઉ સહિતના વિસ્તારોમાં આંચકાનો અનુભવ જે છે તે લોકોએ કર્યો છે। ખાસ કરીને વાત કરીએ રિટેલ સ્કેલ ઉપર અત્યારે 4ની તીવ્રતા જે છે તે બતાવવામાં આવી રહી છે અને ભૂકંપનું કેન્દ્રબિંદુ જે છે તે ગાંધીધામથી 41 કિલોમીટર દૂર જે છે તો નોંધાયું છે। ખાસ કરીને વાત કરીએ લાંબા સમય બાદ જે છે 4 પોઈન્ટ જેવો ભૂકંપનો આંચકો આવતા લોકોમાં પણ જે છે તે ગભરાટ જે છે તે જોવા મળી રહી છે। ભેદી અવાજ સાથે આ ભૂકંપનો આંચકો આવતા રહેવાસીઓ જે છે તે પણ ઘરની બહાર જે છે તે દોડી આવ્યા હતા। લોકોમાં પણ ચિંતાનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો હતો। જી હર્ષદ, આભાર જાણકારી આપવા માટે। 4ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો હતો, જેનું કેન્દ્રબિંદુ ગાંધીધામથી લગભગ 41 કિલોમીટર દૂર હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે। રાત્રે 11:26 આંચકો અનુભવાયો અને ભેદી અવાજ સાથે આંચકો આવતા લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા।